સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. જય મુરલીધર, જય અમરમાં. મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવી સંસ્થા કે જ્યાં આપણા આહિર સમાજની દીકરીને આમ જોઈએ તો એકદમ મફત જેવું જ કહેવાય એટલા પૈસામાં રહેવાની જમવાની બધી ફૂલ ફેસિલિટી સાથે સગવડ છે એવી હોસ્ટેલ છે અમરમાં છાત્રાલય, અમરમાં કન્યા છાત્રાલય કે જે જુનાગઢ ખાતે આવેલી છે. મજેવડી ગેટ નજીક એકદમ લોકેશન પણ એકદમ મસ્ત છે અને અહીંયા જે આપણી દીકરીઓ રહે છે એ પણ એકદમ સેફટીથી સલામતીથી રહે છે, એટલે એને પણ આ લોકેશન બધીને સરળ પડે છે. કોલેજમાં અભ્યાસ કરતી હોય, કોઈ ક્લાસીસ કરતી હોય છે, વગેરે વગેરે આપણે આહિર સમાજની જે દીકરીઓ છે એને અહીં લક્ષ્મણનાથ બાપુને જે એક હોસ્ટેલ છાત્રાલય જેવું બનાવ્યું છે એમાં બધી રહેવાની સગવડ મળે છે. તો આવો આપણે આ છાત્રાલયમાં, આ આપણા આહિર સમાજની કન્યા છાત્રાલયમાં કેવી સગવડ છે અને શું શું બીજી વિશેષતા છે એ આપણે બાપુ સાથે જ વાત કરીએ. તો આવો આપણે હવે લક્ષ્મણનાથ બાપુ સાથે જ વાત કરીએ કે આ હોસ્ટેલમાં કેવી સુવિધા છે. અમરમાં બધા સર્વ જ્ઞાતિબંધોને આપણે અમરમાં આહિર કન્યા છાત્રાલય જુનાગઢમાં મધુરમ બાયપાસ ગેટ દેવટ બાપા બોદરના પૂતળાની બાજુમાં અત્યારે અમારે સંસ્થામાં 100ની આસપાસ બહેનોની સંખ્યા છે અને સુવિધામાં ખાવું પીવું રહેવું અને અભ્યાસનો બાકી ક્લાસીસ કરતા હોય બહેનો, પછી તૈયારી કરતા હોય બહેનો અને કોલેજ કરતા હોય બહેનો, એના માટેની સુવિધા છે. સુવિધામાં આપણે કોઈ પણ બહેનો આવે તો ઘરેથી એના ખાલી ઓઢવાનું અને પાથરવાનું જ લઈ આવવાનું, બાકી બેડ, પછી ડીશ ગ્લાસ ચમચી, પછી ટી શર્ટ, બાકી બીજી કંઈ આર્થિક જરૂરિયાત હોય, કોઈ હાવ નબળા બહેનો હોય એને માટેની વ્યવસ્થા અમે કરીએ છીએ. બાકી બહેનોના સંસ્કારભર્યું વાતાવરણ, સંસ્કારની વાતો કરવાની અને બાકી બીજી કંઈ મદદ જોતી હોય તો એના માટેના બનતા પ્રયત્ન અમે કરીએ છીએ. હવે બાપુ, આ સંસ્થામાં કયા કયા વિસ્તારમાંથી આપણી સમાજની દીકરીઓ અહીંયા આવી છે અને અભ્યાસ કરે છે? આપણી છાત્રાલયમાં અમારી નહીં પણ આપણા બધાની છાત્રાલયમાં આમ સાકરપુર, રાધનપુર, કચ્છના બધા જિલ્લા, પછી ભાવનગર જિલ્લાની બહેનો, પછી સાવરકુંડલાના ખાંભા તાલુકાની, પછી ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, પછી દ્વારકા પંથક, ભેડ પંથક, પોરબંદર, કુતિયાણા પંથક અને કેશોદ પંથક, માંગરો અને જામનગર જિલ્લામાં દ્વારકા, ખંભાળિયા અને લાલપુર પંથકમાંથી, આમાં મોરબી પંથકમાંથી, એટલે ટૂંકમાં કહીએ તો બધા ગુજરાતના બધા જિલ્લામાંથી બહેનોની સંખ્યા છે. ગુજરાત ભરમાંથી અહીંયા આપણા સમાજની દીકરીઓ છે આ બધા જિલ્લાની આવી, બધા જિલ્લાની ગુજરાત ભરમાંથી આવીને અહીં અભ્યાસ કરે છે કે ક્લાસીસ કરે છે. તો હવે તમે આપણા આહિર સમાજની અહીંયા જે દીકરીઓ અભ્યાસ કરે છે એના વિશે તો તમે બધી સારી સગવડ આપો છો, પણ હજી અહીંયા કોઈ દીકરીઓને આવવું હોય અથવા તો કોઈને રહેવું હોય તો એ માટે ભવિષ્યમાં તમારી કેવું આયોજન છે અને કેટલું સમાજ પાસે તમે શું અપેક્ષા રાખો છો? હવે અત્યારે તો અમારે સંખ્યા છે ને, આ બિલ્ડિંગનો આપણે ભાડું બિલ્ડિંગ છે, 35,000 રૂપિયા આપણે ભાડું આપીએ છીએ, પણ અત્યારે સંખ્યા છે ને ફૂલ થઈ ગઈ અને ભવિષ્યમાં એ જો સમાજ મદદરૂપ થાય તો આપણે ભવિષ્યમાં એ બિલ્ડિંગ ઘરનું થાય તો મને તો અપેક્ષા એવી છે કે આ બહેનો પાસે જ નહીંવત ફી લઈએ ને એ ફી આપણે લેવામાં રાજી નથી. ટૂંકમાં ફ્રી ઓફમાં આપણે ભણાવી શકીએ, કારણ કે જે બહેનો મધ્યમ વર્ગમાંથી આવે એ બહેનો હોશિયાર છે, એનામાં ટેલેન્ટ છે, એવી બહેનો માટેની જ આ સંસ્થા છે. હવે અહીંયાથી દાખલા તરીકે અભ્યાસ કરતી હોય અથવા તો કરી એને પૂરો કર્યો હોય કે ક્લાસીસ કર્યો હોય, એમાંથી કોઈ છોકરીઓ ગવર્મેન્ટ જોબમાં કે કોઈ પરીક્ષામાં પાસ થયું હોય, પસંદ થયું હોય એવી કોઈ છોકરીઓ ખરી? એટલે ગયા વર્ષે અમારે 2 વર્ષથી આપણે આ સંસ્થા ચાલુ થઈ
ને આપણે નાનામાં નાની સંસ્થા છે ગુજરાતની અંદર, અને અહીંયા આપણી સમસ્ત આહિર સમાજની આ સંસ્થા છે, નહીં કે એક જ શાખા નહીં. કારણ કે અમરમાના નામ ઉપર જ હાલે. અમારી આ ગયા વર્ષે ફોરેસ્ટ ખાતાનો હતો, તો ફોરેસ્ટ ખાતામાં આપણી 7 બહેનો છે એ સિલેક્ટ થઈ છે, ખાલી રનિંગ જ બાકી છે. મને તો વિશ્વાસ છે અમરમાં ઉપર કે રનિંગમાં અહીંયા 7 બહેનો નીકળી જાય. અને એક બેન છે એ જીડી કોન્સ્ટેબલમાં 2 બહેનો આવ્યું લેખિતમાં, એ જીડી કોન્સ્ટેબલમાં આવી, એ બહેનો એ છે ને રનિંગમાં સફળ થઈ જાય એવી મને આશા છે. તો આપણે કૃષ્ણ ભગવાનને એ પ્રાર્થના કરીએ કે જે આ 7 દીકરીઓ આપણી ફોરેસ્ટ ગાર્ડમાં પસંદ થઈ છે અને 2 દીકરી પોલીસમાં પસંદ થઈ છે, એ ફૂલ પસંદગી પામીને સમાજની પણ સેવા કરે અને ગવર્મેન્ટમાં જોબ મેળવે એવી આપણે આશા રાખીએ, અને ભવિષ્યમાં એ દીકરી આવી સંસ્થાને પણ મદદરૂપ બને એ પણ આપણે થોડી ઘણી એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. ગયા વખતે મહિના દિવસ પહેલા આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા હતી. એમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અમારા રામ પ્રિયાબેન છે એ ગોલ્ડ મેડલ લઈ આવ્યા, અને હવે રાજ્ય કક્ષામાં જાય અને નેશનલમાં જવાના છે. એ અમારા માટે ગૌરવની વાત છે. તો ટૂંકમાં આ સંસ્થા આમ જોઈએ તો 1-2 વર્ષ શરૂ થયું છે, અને અહીં જે આપણી દીકરીઓ, આપણા આહિર સમાજની દીકરીઓ અભ્યાસ કરે છે, ભણે છે, એ આવી રીતે જુદા જુદા ક્ષેત્રોમાં પણ અહીંથી સફળતાપૂર્વક પસાર થયું છે. એટલે એ પણ એક સંસ્થાની સફળતા જ કહેવાય. તો મારા તરફથી આ સંસ્થા વધુમાં વધુ પ્રગતિ કરે અને ભવિષ્યમાં આપણા સમગ્ર આહિર સમાજમાં એક મોડેલ રૂપ બની રહે એવી આપણે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ. મારું નામ ચુડાસમા અંજલિ છે. હું કેશોદ તાલુકાના નંજણવા ગામથી આવું છું, અને હું અહીંયા સ્ટાર્ટિંગ જ્યારે આનું ઓપનિંગ થયું છે ત્યારથી જ હું અહીંયા છું. તો હવે મારા ખ્યાલ પ્રમાણે તું શરૂઆતથી આ હોસ્ટેલ છાત્રાલય ચાલુ થઈ છે ત્યારથી છે, હા. તો એ સમય દરમિયાન તને કેવો અનુભવ રહ્યો છે અહીંયા બાપુનો, કે જે કાંઈ અહીંયા વ્યવસ્થા છે અથવા તો જે આયોજન છે એ બાબતમાં કેવો અનુભવ છે? હું આ સ્ટાર્ટિંગ થયું છે ત્યારથી જ હું અહીંયા જોડાયેલી છું આ સંસ્થા હારે, અને આ સંસ્થામાં દીકરીઓને પૂરતી સગવડ આપવામાં આવે છે. ઓછી ફીમાં પૂરતી સગવડ આપવામાં આવે છે, રહેવાની, જમવાની, અને જો નોરતા કે એવી કોઈ તહેવાર આવે છે ત્યારે અલગ અલગ જગ્યાએ લઈ પણ જવામાં આવે છે. અને અહીંયા ભણવા બાબતે એક જ બાબતે નહીં પણ છોકરીઓ ઘણી બાબતે એવી રીતે આગળ છે, રમત ગમત બાબતે કે સ્પોર્ટ્સમાં, પછી અનેક બાબતોમાં અહીંથી છોકરીઓને લઈ જવામાં આવે છે અથવા એની કોલેજ દ્વારા લઈ જવામાં આવે છે. અને અહીંયાનો અનુભવ મને ખૂબ જ સારો છે. અહીંયા ઓછી ફીમાં ખૂબ સારી સગવડ આપવામાં આવે છે. હવે તું કદાચ આ હોસ્ટેલ પહેલા કોઈ હોસ્ટેલમાં અભ્યાસ કર્યો છે તને? હા. તો એ હોસ્ટેલ અને આ જે છાત્રાલય છે એમાં તને શું તફાવત જણાયો? હું ડૉક્ટર સુભાષ એકેડેમીમાં ભણેલી છું, અને ત્યાં હું 7 થી 8 વર્ષ હું ભણેલી છું. અહીંયા હું 2 વર્ષથી આવી છું. 12 પછી કોલેજના પહેલા જ વર્ષમાં મેં અહીંયા એડમિશન લીધેલું છે, અને ત્યાં જેટલી ફી એની હોય એ ફીમાં જેટલી સગવડ મળે છે એટલી જ અહીંયા ઓછામાં ઓછી ફીમાં અહીંયા એના જેવી જ સગવડ મળી રહે છે. તો હવે આપણા સમાજની જે દીકરીઓ છે એને તું શું સંદેશો આપે છે આ હોસ્ટેલ વિશે? બાકીની જે છોકરીઓ છે એને હું એટલો સંદેશો આપવા માંગુ છું કે જે છોકરીઓ અપડાઉન કરે છે, કે જે છોકરીઓ એવી રીતે ભણે છે એને અપડાઉન કરવાની કે એવી કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા કોઈ એટલી ફી નથી. અહીંયા ઓછી ફીમાં એટલી બધી સગવડમાં એ અહીં રહી શકે છે, ભણી શકે છે, અને બધી પૂરતી સગવડ એને મળી શકે છે. ટૂંકમાં આપણા સમાજમાં જે કેપેબલ પરિવાર ન હોય અથવા તો આર્થિક સ્થિતિ સારી ન હોય એવા મા બાપ અને દીકરીઓ માટે આ સંસ્થા, આ છાત્રાલય આશીર્વાદરૂપ છે એવું જ કહેવા માંગે છે. એવું જ કહેવા માંગુ છું. અને એ છોકરીઓને જો કોઈ ફીની ડર હોય કે કોઈ વ્યવસ્થા પૂરી ન પડે, ઓછી ફીમાં ફૂલ ફેસિલિટી અહીંયા મળી રહે છે. આભાર તે જે કંઈ આ સંસ્થા વિશે વાત કરી અને દીકરીઓને જણાવ્યું એ બદલ આભાર તારો. અને ભવિષ્યમાં તું પણ આગળ વધ અને આ છાત્રાલયનું એક નામ રોશન કર, અને સાથે સાથે આપણા આહિર સમાજમાં એક દીકરી તરીકે તું આગળ વધે એવી મારી શુભકામના. થેન્ક યુ. પહેલા તો તું તારો પરિચય આપી દે.
મારું નામ વાઘ વંદના છે. હું અહીંયા તૈયારી કરું છું અને મારી કોલેજ ચાલુ છે અને હું સમઢાળા ગામથી આવું છું. તાલુકો ખાંભા છે અને જિલ્લો અમરેલી છે. હવે આ આપણી અમરમાં કન્યા છાત્રાલય છે એના વિશે તને માહિતી ક્યાંથી મળી? એટલે હું પહેલાં ઘરે હતી ત્યારે મેં મુરલીધર એકેડમી છે જે આહિરની છે ત્યાં મેં કોન્ટેક્ટ કર્યો. તો એ સરે મને અહીંયા જે છોકરી રહી છે ને એનો કોન્ટેક્ટ નંબર આપ્યો. પછી મેં એના ઉપર કોલ કર્યો તો એણે મને હોસ્ટેલ વિશે બધી માહિતી આપી અને આવી રીતથી કોન્ટેક્ટ થયો મારા હોસ્ટેલ વિશે. એટલે એ છોકરીએ તને જે છાત્રાલય વિશે માહિતી આપી હા એટલે એના લીધે તું પછી આ છાત્રાલયનો કોન્ટેક્ટ કર્યો અને અહીંયા એડમિશન લીધું. હા તો હવે તું અહીંયા આવી છે હમણાં થોડાક ટાઈમ પહેલાં, તો તને એણે જે છોકરીએ વાત કરી હતી તો તને કેવું લાગ્યું? હોસ્ટેલ સારી છે અને એણે મને જે કીધું હતું એનાથી પણ સારું છે અહીંયા અને ફી પણ બહુ નોર્મલ છે. એટલે તું એટલા દિવસથી અહીં આવી છે તો તને આમ કંઈ બીજી હોસ્ટેલમાં તું ક્યારેય રહી છે કે નથી રહી? હા હું 1-2 હોસ્ટેલમાં રહી તો છું. એ હોસ્ટેલમાં અને આ છાત્રાલયમાં તને ફરક શું લાગ્યો? ફરક એટલો છે કે ત્યાં બધી જગ્યાએ ફી બહુ વધારે હોય છે અને જમવાનું પણ સારું છે અહીંયા. એટલે અહીંયા આપણે ઓછી ફીમાં ટૂંકમાં આવી રીતે મા બાપને મદદરૂપ થઈ શકીએ અને આપણો અભ્યાસ પણ આગળ હા કરી શકીએ, વધી શકીએ એવી આ અમરમાં કન્યા છાત્રાલયમાં સગવડ છે અને એનાથી તને સંતોષ છે એવું જ કહેવા માંગે છે ને? હા હું એવું જ કહેવા માંગુ તો છું. હવે બીજી દીકરીઓને કોઈ આવવું હોય તો એ દીકરીઓને તું શું કહેવા માંગે છે? હું એને એવું જ કહીશ કે અહીંયા ફી પણ એકદમ નોર્મલ છે. જો એને અહીંયા આવવું હોય તો એના મા બાપને એને સારી એવી હેલ્પ થઈ શકે કેમ કે ફી નોર્મલ છે એટલા માટે. આભાર તારો કે જે અમરમાં કન્યા છાત્રાલય વિશે જે માહિતી આપી એ બદલ આભાર તારો. થેન્ક યુ સર. કરી દીધું. હવે તારો પહેલા તો પરિચય આપી દે ટૂંકમાં. મારું નામ પંપાણી નિશાલી છે. હું તાલાળાથી આવું છું, ગીર સોમનાથમાંથી. એટલે તલાળા પ્રોપર કે તાલાળા તાલુકાના રમડેજી ગામમાંથી. રવેશી ગામમાં? બરોબર. હવે તને આ હોસ્ટેલ વિશે કે છાત્રાલય વિશે ક્યાંથી માહિતી મળી હતી? મને હું ભાટુ કોલેજમાં કોલેજ કરતી, પણ ત્યાં ફી બહુ ઝાઝી હોવાથી પછી મેં મારી ફ્રેન્ડને કીધું. એણે મારી ફ્રેન્ડ અહીંયા હતી એટલે એણે મને કીધું કે અહીંયા બાપુની હોસ્ટેલ છે ત્યાં ઓછા ફીમાં રહેવા મળે ને જમવાનું તો બહુ સારું મળે એટલે હું અહીંયા આવી છું. એટલે કેટલાક ટાઈમથી તું અહીંયા છાત્રાલયમાં આવી છે? હું FYમાંથી. FY માંથી. એટલે તને અહીં છાત્રાલયમાં આવ્યા પછી કેવો અનુભવ, કેવું લાગ્યું તને? મને બહુ સારું લાગ્યું કેમ કે ઓછી ફીમાં બધી બાળકીઓને કેમ કે અમુક મધ્ય વર્ગના હોય છે તેના માટે આ સંસ્થા બહુ સારી છે અને લક્ષ્મણનાથ બાપુ અને અમરનાથ હોસ્ટેલમાં આપણે બાપુ દ્વારા આપણે બહુ સહાય મળી આવે છે. આ આહિર સમાજને બહુ લાભદાયક છે. હવે અહીંયા જે કોઈ નવી છોકરીને કદાચ છાત્રાલયમાં આવવું હોય તો છાત્રાલય વિશે પહેલાં તો એના મા બાપ છાત્રાલય વિશે જાણતા હોય, એ પરિચય મેળવતા હોય છે, તો એવા મા બાપ અને દીકરીઓને તું શું કહેવા માંગે છે કદાચ એને અહીંયા આવવું હોય અભ્યાસ કરવા માટે? તો હું એટલું કહેવા માંગી છે કે આ અમરનાથ હોસ્ટેલ છે એમાં બહુ સારી સુવિધા છે અને મધ્ય વર્ગના બાળકો વિદ્યાર્થીઓ માટે બહુ જરૂરી છે. કેમ કે અમુક હોસ્ટેલ હોય ને તેમાં બહુ જાજી ફી હોય છે, તેમાં અમુક ન ભરી શકતા હોય એવી કન્ડિશન ન હોય કોઈકની ભરવાની, તો આ હોસ્ટેલમાં સારી સુવિધા મળી શકે. મધ્યમ અને ગરીબ કે આર્થિક રીતે નબળા મા બાપ આર્થિક રીતે પરિવાર નબળા હોય હોય છે. એ પરિવાર માટે એ ટૂંકમાં સારામાં સારું આ માધ્યમ છે અભ્યાસ કરવા માટેનું. હા. આભાર તારો તે જે સમય આપ્યો અને અભિપ્રાય આપ્યો એ બદલ.